આસામના કરબી આંગલોંગ જિલ્લામાં તાજેતરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તિરંગા યાત્રા ઓપરેશન સિંદૂર પછી સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને માન આપવાનું રાષ્ટ્રીય અભિયાન છે. આ યાત્રામાં ડીફુ લોકસભાના સાંસદ અમરસિંહ તીસુ, કરબી આંગલોંગ ઓટોનોમસ કાઉન્સિલના મુખ્ય કાર્યકારી સભ્ય તુલીરામ રોંઘાંગ અને સ્થાનિક ધારાસભ્યોએ ભાગ લીધો. યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો, જેનાથી દેશભક્તિ અને એકતા પ્રત્યેની ભાવનાઓ પ્રગટ થઈ. તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના સશસ્ત્ર દળોની સેવા અને બલિદાનને માન આપવાનો છે. આ યાત્રા દ્વારા સ્થાનિક નાગરિકોને રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. કરબી આંગલોંગના લોકોમાં આ યાત્રા પ્રત્યે ઉત્સાહ અને સમર્થન જોવા મળ્યું છે. આ યાત્રા દરમિયાન તુલીરામ રોંઘાંગે જણાવ્યું હતું કે આ યાત્રા માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ તે દેશના સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને માન આપવાનો પ્રયાસ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ પ્રકારની યાત્રાઓ દ્વારા આપણે યુવાનોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી શકીએ છીએ. સાંસદ અમરસિંહ તીસોએ પણ યાત્રામાં ભાગ લઈને જણાવ્યું કે યાત્રા દ્વારા આપણે દેશના સશસ્ત્ર દળોને માન આપી રહ્યા છીએ અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે આ પ્રકારની યાત્રાઓ દ્વારા આપણે સમાજમાં એકતા અને સમરસતાની ભાવના વિકસાવી શકીએ છીએ. पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत